યુનિટ નંબર 9 જે આપણે અગાઉ શીખ્યા હતા, આગળનો પાઠ જતો એ પાઠ આપણે ટ્યુન ઓફ ઓટીન્સ પાઠ નંબર 9 યુનિટ નંબર 9 ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 એની અંદર આગળ પાઠ આપણે શીખીશું પેજ નંબર 108. A boy says, "Hello sir, I am Bharat from standard 10." હેલો સર એટલે શું કહે છે? કેમ છો સાહેબ? હું 10મા ધોરણનો ભરત છું. શું કહે છે? નમસ્તે સર, હેલો સર એમ કહે છે. હું 10મા ધોરણનો વિદ્યાર્થી ભરત છું. My question is to Dr. Mansuri. My question એટલે મારો પ્રશ્ન છે ડૉક્ટર મનસુરી માટેનો છે. I read હું વાંચું છું ઓલમોસ્ટ એટલે લગભગ 6 hours a day. દિવસના 6 કલાક. હું લગભગ દિવસના 6 કલાક વાંચું છું. In spite of this, દિવસના 6 કલાક વાંચું છું. In spite of this, આમ છતાં, તેમ છતાં, I hardly remember, મને ભાગ્યે જ યાદ રહે છે. શું કહે છે? મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. એનીથિંગ એટલે કંઈક, એટ ધ એન્ડ ઓફ ધ દિવસ, ડે એટલે કે આખો દિવસ. હું લગભગ 6 કલાક વાંચું છું, તેમ છતાં મને દિવસના અંતે ભાગ્યે જ કંઈક યાદ રહે છે. Even my mom gives me brain tonic regularly. My mom એટલે કે મારી મમ્મી, gives એટલે આપે છે, મી એટલે મને, brain tonic રેગ્યુલરલી નિયમિત. મારી મમ્મી પણ મને નિયમિત બ્રેન ટોનિક આપે છે. બટ એટલે પરંતુ, હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રેન્ટેશન. બટ એટલે પરંતુ, હાઉ કેન એટલે કેવી રીતે, સી રીતે, આઈ ઇમ્પ્રૂવ હું સુધારી શકું, માય રેન્ટેશન એટલે કે યાદશક્તિ. હું મારી યાદશક્તિને કેવી રીતે સુધારી શકું, સી રીતે સુધારી શકું. ડૉક્ટર મનસુરી કહે છે, ભરત, though you have raised this question. ભરત, though એટલે જોકે, you have raised this question, તે આ પ્રશ્ન પૂછ્યો છે. You are not the only one who faces this problem. તું માત્ર એક જ વિદ્યાર્થી નથી કે જે આ સામનો કરતો હોય. You are not only one, તું માત્ર એક જ નથી, who face કે જે સામનો કરતો હોય, this problem એટલે આ સમસ્યાનો સામનો કરનાર તું એકમાત્ર વિદ્યાર્થી નથી. I am sure, મને ખાતરી છે કે there are many here, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, who might be having the same question, તેમની પણ આ જ પ્રશ્ન હશે, તેમની પણ આ જ સમસ્યા હશે. મને ખાતરી છે કે અહીં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમનો આ જ પ્રશ્ન હશે, આ જ સમસ્યા હશે. Many hands goes up. ઘણા બધા હાથ ઊંચા થાય છે, ઘણા બધા હાથ ઊંચા કરે છે. ઓલ રાઈટ, સારું, ઠીક છે. Have you heard of the Chinese proverb? Have you heard, તમે સાંભળી છે? ચાઇનીઝ પ્રોવર્બ એક ચીની કહેવત. સારું, તમે એક ચીની કહેવત સાંભળી છે. I hear એટલે હું સાંભળું, and અને I forget હું ભૂલી જાઉં. હું સાંભળું અને હું ભૂલી જાઉં. I see હું જોઉં, and I remember અને હું યાદ રાખું. and અને I do હું કરું, and I understand અને હું સમજું. ભરત કહે છે, I don't understand that. મને આમાં કંઈ સમજાતું નથી, મને એ સમજાયું નથી. Just tell me, મને માત્ર કહો, મને ફક્ત કહો. What should I do, મારે શું કરવું જોઈએ, so that કે જેથી કરીને I don't forget હું ભૂલી ન જાઉં. મને એ સમજાતું નથી કે મને ફક્ત એટલું કહો કે હું ભૂલી ન જાઉં, એ માટે મારે શું કરવું જોઈએ. ડૉક્ટર મનસુરી કહે,
સી એટલે જો. ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ, કોઈ ચોક્કસ પદ્ધતિ નથી, નક્કી કરેલી પદ્ધતિ નથી. ઓફ ઇમ્પ્રુવિંગ રેન્ટેશન. ઇમ્પ્રુવિંગ એટલે કે સુધારવાની, રેન્ટેશન એટલે કે યાદશક્તિ. જો સાંભળ, યાદશક્તિ સુધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. હાવેવર એટલે જો કે, યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. જો કે યુ નીડ તારે જરૂર છે, ટુ આઈડેન્ટિફાય એટલે હું તારે સ્પષ્ટ કરવાની જરૂર છે. ધ વે ઇન વિચ યુ લર્ન, તું જે કંઈ માર્ગે અભ્યાસ કરે છે, જે કંઈ માર્ગે શીખે છે, તેને તારે જાણવું જોઈએ, સમજવું જોઈએ. લેટ મી ક્લેરિફાઈ ઇટ, મને તે સ્પષ્ટ કરવા દે, સ્પષ્ટતા કરવા દો, મને તેની સ્પષ્ટતા કરવા દો. There are different learning styles. શીખવાની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. ડિફરન્ટ એટલે જુદી, લર્નિંગ સ્ટાઇલ એટલે શીખવાની પદ્ધતિ. અભ્યાસ શીખવાની જુદી જુદી પદ્ધતિ હોય છે, જુદી જુદી રીત હોય છે. યુ લર્ન, તમે શીખો છો બાય લિસનિંગ એટલે કે સાંભળીને, રાઇટિંગ એટલે કે લખીને, લેખન દ્વારા, ડ્રોઈંગ એટલે કે દોરીને, ફ્લો ચાર્ટ એટલે કે ફ્લો ચાર્ટ દોરીને, એન્ડ ડાયાગ્રામ્સ અને આકૃતિઓ દોરીને, ફ્લો ચાર્ટ અને આકૃતિઓ દોરીને, બાય ડિસ્કસિંગ એટલે હું ચર્ચા કરીને, ચર્ચા દ્વારા, બાય રિફ્લેક્ટિંગ થિંકિંગ એટલે હું ચિંતન દ્વારા, ગાઢ ચિંતન દ્વારા, એન્ડ સો ઓન અને વગેરે. તમે સાંભળવાથી, લેખનથી, ફ્લો ચાર્ટ અથવા તો આકૃતિ દોરીને, ચર્ચા કરીને અથવા તો ચિંતન દ્વારા આમ વગેરે પદ્ધતિથી શીખી શકો છો. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ suits you the best for the different subject. યુ નીડ ટુ આઈડેન્ટિફાય, તમારે ઓળખવાની જરૂર છે, વિચ સ્ટાઇલ કઈ પદ્ધતિ, સ્યુટ એટલે તમને અનુકૂળ આવે છે, ધ બેસ્ટ એટલે સૌથી વધુ અનુકૂળ આવે છે, ફોર ડિફરન્ટ સબ્જેક્ટ એટલે અલગ અલગ વિષયમાં, જુદા જુદા વિષયો માટે આમાંની કઈ પદ્ધતિ તમને અનુકૂળ આવે છે તે તમારે જાણવાની છે, ઓળખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ટુ રાઇટ એન એસે, ઉદાહરણ તરીકે એક નિબંધ લખવા માટે, યોર બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ વેવ. ઉદાહરણ તરીકે લઈએ તો એક નિબંધ લખવા માટે યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેવ. તમારે શું કરવું પડે? એક વિચારોનું મોટું જાડું રચવું પડે. ક્રિએટર રચવું, વેબ એટલે જાડું, બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એટલે હું વિચારોનું. ઉદાહરણ તરીકે એક નિબંધ લખવા માટે તમારે વિચારોનું એક જાડું રચવું પડે. ફોલોવડ બાય એરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી. પછી શું કહે છે? ફોલોવડ બાય એરેન્જિંગ, ગોઠવીને, ધ આઈડિયાઝ એટલે વિચારો, લોજિકલી એટલે કે તાર્કિક રીતે, અને પછી વિચારોને તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે ગોઠવીને, એન્ડ અને કન્સ્ટ્રક્ટિવ એટલે રચીને, મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ, સેન્ટેન્સીસ એટલે કે વાક્યો. ઉદાહરણ તરીકે એક નિબંધ લખવા માટે તમારે શક્ય હોય એટલા વિચારોનું જાડું રચવું પડે, રચો, અને પછી તર્કબદ્ધ રીતે, તાર્કિક રીતે તેને અર્થપૂર્ણ ગોઠવીને વાક્યની રચના કરો. અને બાય ડુઈંગ સો, આવું કરવાથી, આ રીતે you are adapting more than one style of learning that helps to remember for longer duration. By doing so, આ રીતે આવું અનુસરવાથી, એમ કહે છે, આમ કરીને you are adapting, તમે અપનાવી રહ્યા છો, more than one style,
એક કરતાં વધારે પદ્ધતિ ઓફ લર્નિંગ એટલે કે શીખવાની ધેટ હેલ્પ કે જે તમને મદદ કરે છે ટુ રિમેમ્બર એટલે યાદ રાખવા માટે ફોર લોંગર ડ્યુરેશન લાંબા સમય સુધી. શું કહે છે? આમ કરીને તમારી શીખવાની એકથી વધુ પદ્ધતિ તમે અપનાવો છો જેથી તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ થાય છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રેન્ટેશન. ધેટ વિલ હેલ્પ યુ તે તમને મદદ કરે છે ઇમ્પ્રુવિંગ એટલે કે સુધારવા માટે, રેન્ટેશન એટલે કે યાદશક્તિ. અને જે તમને તમારી જે યાદશક્તિ છે એ યાદશક્તિ સુધારવા માટે મદદ કરે છે. એન્ડ ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક. અને ભરત હવે આ બ્રેન ટોનિક લેવાનું બંધ કરી દે. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવે. તે માત્ર કોઈ રીતે કામ કરતું નથી. અને ભરત જે બ્રેન ટોનિક છે એ બ્રેન ટોનિક લેવાનું બંધ કરી દે. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવે. અને તે આમે કોઈ પણ રીતે બહુ કામ કરતું નથી, બહુ આમે કામ લાગતું નથી. ભરત વાવ ધેટ સાઉન્ડ ગ્રેટ, આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ, થેન્ક યુ સર. નમસ્તે એમ કે વાહ ધેટ સાઉન્ડ ગ્રેટ, આ ખૂબ જ સરસ વાત છે, મજાની વાત છે. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ, મને એની વાત ખબર નથી, મને એની કંઈક જાણતો નહોતો, ખબર નથી એમ કે છે. થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. અ લેડી સેઝ એક મહિલા કહે છે હેલો ડૉક્ટર મિસિસ સેલત. નમસ્તે શ્રીમતી ડૉક્ટર શ્રીમતી સેલટ. આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. નમસ્તે ડૉક્ટર શ્રીમતી સેલટ, હું શ્રીમતી વિરાજ ત્રિવેદી. એન્ડ અને માય સન એટલે મારો પુત્ર શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. અને મારો દીકરો મારો પુત્ર શાલિન 9મા ધોરણમાં છે. હી સ્પેન્ડ ટુ મચ ટાઈમ, હી સ્પેન્ડ્સ તે પસાર કરે છે, ટુ મચ ટાઈમ એટલે વધુ સમય, ઇન પ્લેઇંગ ગેમ્સ એટલે રમતો રમવામાં, એન્ડ વોચિંગ ટીવી એટલે કે ટીવી જોવામાં. તે વધુ સમય રમતો રમવામાં અને ટીવી જોવામાં પસાર કરે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ હી સ્ટડી સફર. અને તેને કારણે તેનો જે અભ્યાસ છે એ અભ્યાસ બગડે છે. અને શું થાય છે એમ કહે છે? અને એને કારણે શું થાય છે કે એને કારણે એનો જે અભ્યાસ છે અભ્યાસ શું થાય છે? બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? આ તબક્કે, આ સમયે તમે તેને શું સલાહ આપશો એમ કે છે. જંક્ચર એ તબક્કે, એડવાઇઝ એટલે સલાહ આપી. આ તબક્કે તમે તેને શું સલાહ આપશો? ડૉક્ટર મિસિસ સેલત સેઝ આસ્ક. ડૉક્ટર શ્રીમતી સેલત પૂછે છે ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો પુત્ર અહીંયા હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. શ્રીમતી ત્રિવેદી તેમની બાજુમાં રહેલા તેમના પુત્ર તરફ આંગળી ચીંધીને બતાવે છે. વેલ, સારું. ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. સારું એમ કહે છે. ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ, ખૂબ જ સામાન્ય હોય છે એટ ધીસ એજ એટલે આ ઉંમરમાં, ફોર સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ માટે, ટુ ગેટ ટેમ્પટેડ એટલે લલચાવું, ટુ પ્લે એટલે રમવા માટે, એન્ડ વોચ ટીવી એટલે કે ટીવી જોવા માટે. ટીવી જોવા માટે અને રમવા માટે લલચાવું એ આ ઉંમરમાં વિદ્યાર્થીઓ માટે બહુ સામાન્ય હોય છે. હાવેવર એટલે કે જો કે, ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ. જો કે તેના માટે સમયની મર્યાદા પણ હોવી જોઈએ. જો કે તેના માટે શું હોવું જોઈએ? કે સમય હોવું જોઈએ, સમયની મર્યાદા હોવી જોઈએ, સમયની મર્યાદા બાંધવી જોઈએ એમ કે છે. What I personally feel is total avoidance of games and TV is not the solution. હું વ્યક્તિગત રીતે અનુભવું છું કે ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી, સંપૂર્ણ રીતે ટીવી પરનું અને રમતો પરનું
સંપૂર્ણ રીતે ટીવી પરનું અને રમતો બંધ કરી દેવા એ ઇઝ નોટ ધ સોલ્યુશન, એ એનો એકમાત્ર ઉપાય નથી. હું વ્યક્તિગત રીતે એવો અનુભવું છું કે સંપૂર્ણ રીતે રમતો અને ટીવીને બંધ કરી દેવા એ તેનો એકમાત્ર ઉકેલ નથી. ઇનફેક્ટ એટલે હકીકતમાં ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. હકીકતમાં ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. હકીકતમાં તો આ કેવું છે એમ કહે છે, નિર્દય છે અને અનનેચરલ, અસ્વાભાવિક છે. ખરેખર તો આ તો કેવું છે, નિર્દય છે અને અસ્વાભાવિક છે. રાધર તેના કરતાં parents should make sure that there is a balance between study and play hours. એના કરતાં માતા પિતાને, વાલીઓને એ ખાતરી થવી જોઈએ કે there is a balance, સમતુલન હોવું જોઈએ, સમતુલા હોવું જોઈએ, between એટલે વચ્ચે, સ્ટડી એટલે કે અભ્યાસ, એન્ડ પ્લે અવર્સ એટલે કે રમતના કલાકો વચ્ચે. એના કરતાં પાલકોએ અભ્યાસ અને રમતના કલાકો વચ્ચે સંતુલન જળવાય એ નક્કી કરવું જોઈએ, એની ખાતરી કરવી જોઈએ. ગેમ્સ એટલે રમતો, મ્યુઝિક એટલે સંગીત, એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ, અને મનોરંજન એ ખૂબ જ એસેન્શિયલ એટલે જરૂરી હોય છે ફોર ફિઝિકલ એટલે કે શારીરિક રીતે, એન્ડ મેન્ટલ એટલે કે માનસિક હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે. શું કહે છે? રમત, સંગીત અને મનોરંજન એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તે હેલ્પ, તે મદદરૂપ થાય છે રિડ્યુસ એટલે ઓછું કરવા માટે, ઘટાડવા માટે, સ્ટ્રેસ એટલે કે તાણ, સ્ટ્રેસ એટલે તાણ, રિડ્યુસ એટલે ઘટાડવું, તે તાણને ઘટાડવા માટે મદદરૂપ થાય છે. લેડી સેઝ એક મહિલા કહે છે, હેલો એનીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. કેમ છો? નમસ્તે, હું શ્રીમતી સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom to ask this question.